નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણા વિદ્યુત ફ્લક્સ અને ગાઉસના નિયમને સંલગ્નિત સ્વાધ્યાયના દાખલાઓ। બરાબર બાળકો, તો સૌથી પહેલા આપણી જે રીત છે કે ભાઈ આપણે એક નોટ બનાવીએ કે કયા કયા સૂત્રનો આજે આપણે ઉપયોગ કરવાના છીએ અને એ સૂત્રનો ઉપયોગ વડે આજે આપણે સ્વાધ્યાયના શું ગણવાના છીએ દાખલાઓ। તો સૌથી પહેલા આપણે અગત્યના જે સૂત્રો છે આજના દાખલાઓના એની શું બનાવશું ભાઈ નોટ। બરાબર, તો સૌથી પહેલા આપણી પાસે ફ્લક્સના સૂત્રો છે, બરાબર, એને લખીએ। તો સૌથી પહેલા આપણી પાસે જે ફ્લક્સ છે એ આપણા પૃષ્ઠ સાથે સંલગ્નિત પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફ્લક્સનું સૂત્ર આપણી પાસે આવું છે, 5 = E સદિશ ડોટ એ સદિશ। જો તમે ડોટને દૂર કરી દો તો આપણું જે સૂત્ર મળશે એ છે 5 બરાબર EA cos થીટા। એક આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ, બરાબર। સાથે સાથે ફ્લક્સ મેળવવાનું હજી પણ આપણી પાસે સૂત્ર છે ગાઉસના નિયમ પ્રમાણે। ગાઉસના નિયમ પ્રમાણે જે સૂત્ર છે એ છે આપણું 5 બરાબર Q/ε0। એક આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું અને સાથે સાથે આજના જે દાખલાઓ છે એમાં ડાયપોલ મોમેન્ટના જે સૂત્રો છે જે ઓલરેડી આપણે ભણીને આવ્યા છીએ એ ડાયપોલ મોમેન્ટના સૂત્રનો પણ શું કરવાના છીએ ભાઈ ઉપયોગ। અને એક સૂત્ર છે ડાયપોલ મોમેન્ટનું એ લઈ લઈએ। તેથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q2A, એક આ સૂત્રનો ઉપયોગ કરશું અને અંતિમ જે સૂત્ર છે 4 સૂત્ર ઉપરથી આજે આપણે 8 કે 9 દાખલાઓ ગણશું, બરાબર। ફક્ત 4 સૂત્રોને યાદ રાખી અને આપણા કન્સેપ્ટ આપણે સમજવા છે। અને જે ચોથું સૂત્ર છે એ છે વિદ્યુત ડાયપોલનું ટોર્ક। વિદ્યુત ડાયપોલનું ટોર્ક આને મેળવવું છે। ચાલો, તો આ સૂત્ર પણ જાણીએ છીએ કે ભાઈ ટાઉ સદિશ બરાબર P ક્રોસ E સદિશ, અને જો ક્રોસ દૂર કરી દો તો આપને મળે છે P sin થીટા, બરાબર। આ સમીકરણના 4 સમીકરણનો આપણે ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાયના શું ગણવાના છીએ ભાઈ દાખલાઓ। તો સમજીએ બાળકો, ચાલો સૌથી પહેલા સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે ગણશું। એક્ઝામ્પલ નંબર આપણો છે 9મો, સ્વાધ્યાયનો દાખલા નંબર 9। એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA = 2.5 × 10⁻⁷ કુલમ અને QB = -2.5 × 10⁻⁷ કુલમ અનુક્રમે A 0, 15 સેન્ટીમીટર અને B 0, 15 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે, બરાબર। તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને શું ગોતવી છે ની વિદ્યુત ડાયપોલ ચાક માત્રા। વિદ્યુત ડાયપોલ ચાક માત્રા એટલે બીજું કાંઈ નહીં પણ ડાયપોલ મોમેન્ટ જોઈએ છે। તો બાળકો તમને એવું કીધું છે કે બે વિદ્યુત ભાર ઓલરેડી આપી દીધા। સૌથી પહેલા આપણે રકમ સમજવાની છે, બરાબર। બે વિદ્યુત ભારો આપ્યા છે અને બંને વિદ્યુત ભારો કયા સ્થાને છે એ પણ આપી દીધું છે। એમાં એવું લખ્યું છે 0, 0 બંનેમાં, તો એનો મતલબ પાછળ આંકડો દેખાડે છે, તો કયા ડાયમેન્શનમાં છે 3 ડાયમેન્શનમાં છે, તો ઝેડ એક્સિસ પર આપણે લેવી પડશે, બરાબર। એના ઉપરનો કુલ વિદ્યુત ભાર એટલે બધા જાણીએ છીએ સામાન્ય રીતે વિદ્યુત ભારોનો શું કરી દેશું સરવાળો અને શું મેળવશું ભાઈ ડાયપોલ ચાક માત્રા। ડાયપોલ ચાક માત્રા માટે વિદ્યુત ભાર છે પણ મારી પાસે 2A નથી જે મને ઓલરેડી એમાં આપી દીધું છે। તો મેળવીએ આપણો જવાબ। સ્વાધ્યાયનો દાખલા નંબર 9, કઈ વેલ્યુ આપી છે તો કે QA = 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ, QB = આપને આપી દીધું છે -2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ, બરાબર। સાથે સાથે બંનેનું સ્થાન પણ આપી દીધું છે। જે એનું સ્થાન છે એ છે 0, 0, -15 સેન્ટીમીટર અને જે બીનું સ્થાન છે એ આપને આપી દીધું છે 0, 0 + 15 સેન્ટીમીટર।
એટલે કે એ અને બી ના શું આપી દીધા છે ભાઈ? સ્થાન. હવે આપણે ગોતવો છે કુલ વિદ્યુતભાર અને એની ડાયપોલ મોમેન્ટ. આપણી પાસે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે કુલ વિદ્યુતભાર, એટલે સામાન્ય રીતે સરવાળો કરી કાઢશું. તો બાળકો અહીંયા તમે જોઈ રહ્યા છો એક્સ વાય અને ઝેડ, અહીંયા પણ એક્સ વાય અને ઝેડ. તો આપણે સૌથી પહેલા ડાયમેન્શન દોરીએ અને જવાબ મેળવીએ. વાય એક્સિસ, એક્સ એક્સિસ અને આ કઈ એક્સિસ છે? ઝેડ. બરાબર. ઝેડ પ્લસ અને ઝેડ માઇનસ, માઇનસ ઝેડ એન્ડ પ્લસ ઝેડ. બરાબર. એક્સ અને વાય નો આપણે ઉપયોગ કરતા નથી, એટલે આપણે એને દેખાડતા પણ નથી. ફક્ત ને ફક્ત આપણે કોનો ઉપયોગ કરી રહ્યા છીએ? તો કે ઝેડ નો ઉપયોગ કરીએ. અહીં ઝેડ નું બિંદુ કેન્દ્રથી O કેટલા અંતરે છે? તો કે 15 સેન્ટીમીટર છે, એટલે 0 0 માઇનસ 15 સેન્ટીમીટર, કારણ કે ઝેડ એક્સિસ માઇનસ એટલે અમે એનો માઇનસ ઘટક લીધો છે. અને એ જે વિદ્યુત ભાર છે એ છે QA. બરાબર. ચાલો, અહીંયા ઉગમ બિંદુ O થી કેટલા અંતરે? તો કે અહીં ભાઈ 0 0 15 સેન્ટીમીટર, 0 0 15, પણ એ પ્લસ છે, ઝેડ એક્સિસ ઉપર પ્લસ દેખાડી. અને ત્યાં વિદ્યુત ભાર છે QB ઇઝ ઇક્વલ ટુ -2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ. તો ડાયપોલની રચના થઈ ગઈ. જોવો જી, સજાત સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોની રચના એટલે ડાયપોલ. કેન્દ્રથી આ અંતર ઓલરેડી આપણે આપી દીધું છે 15 સેન્ટીમીટર. આ અંતર પણ આપણી પાસે છે 15 સેન્ટીમીટર. બરાબર. એટલે એટલે ટોટલ અંતર કેટલું થઈ ગયું? 2a. હવે ફક્ત ને ફક્ત આપણે શું વાપરશું? એનું સૂત્ર, અને શું મેળવી લઈએ? જવાબ. ચાલો મેળવીએ. સૌથી પહેલો ઓપ્શન એ, કુલ વિદ્યુત ભાર. કુલ વિદ્યુત ભાર. હવે કુલ વિદ્યુત ભાર એટલે બીજું કાંઈ નહીં પણ વિદ્યુત ભારોનો સરવાળો. તો QA અને QB નો શું કરશું ભાઈ? સરવાળો. તેથી કુલ વિદ્યુત ભાર સ્મોલ q બરાબર QA પ્લસ QB. બરાબર. ચાલો મેળવી લઈએ જવાબ. તેથી Q ઇઝ ઇક્વલ ટુ, QA ની વેલ્યુ આપણી પાસે છે કેટલી છે? 2.5 ગુણ્યા 10⁻⁷. 2.5 ગુણ્યા 10⁻⁷. QB ની વેલ્યુ પ્લસ પણ કેવી છે? તો કે ભાઈ -2.5 ગુણ્યા 10⁻⁷. તો પ્લસ માઇનસ કેવું થઈ જશે? માઇનસ. તેથી -2.5 ગુણ્યા 10⁻⁷. તો કુલ વિદ્યુત ભાર Q બરાબર શું થઈ ગયો? 0. યાદ કરો, આપણે ડાયપોલની થિયરી ભણતા હતા ત્યારે આ કન્ડિશન આપણે સમજ્યા હતા કે ભાઈ ડાયપોલની અંદર એનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તો આ એની સાબિતી કે એનો કુલ વિદ્યુત ભાર કેવો થઈ ગયો ભાઈ? શૂન્ય. બરાબર. ઓપ્શન નંબર બી. શું મેળવવું છે હવે આપણે? ડાયપોલ મોમેન્ટ. તો મેળવી દઈએ ડાયપોલ મોમેન્ટ બી. ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણી પાસે છે P ઇઝ ઇક્વલ ટુ Q2A. બરાબર. એમાં જ આપણે બધી કિંમતો રાખીએ અને શું મેળવીએ બાળકો? જવાબ. ચાલો, P એમાં જ. Q ની વેલ્યુ આપણી પાસે છે ભાઈ 2.5 ગુણ્યા 10⁻⁷. મલ્ટીપ્લિકેશન 2A. 2A એટલે કેટલું થશે? તો કે 15 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર, એટલે ટોટલ થયું 30 સેન્ટીમીટર. પણ સેન્ટીમીટરને શેમાં કન્વર્ટ કરવા પડશે? મીટરમાં. એટલે થશે 30 ગુણ્યા 10⁻². બરાબર. ચાલો, તેથી P ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણ્યા 30, એટલે ટોટલ જવાબ આવશે 75 ગુણ્યા 10⁻⁷, 10⁻2 એટલે 10⁻9. પણ આને આપણે કન્વર્ટ કરી દઈએ 7.5 ગુણ્યા 10⁻8. ડાયપોલ મોમેન્ટનું એકમ થશે કુલમ ઇન્ટુ 2A એટલે મીટર. બરાબર. કુલમ ઇન્ટુ મીટર. આ થઈ ગયો આપણો જવાબ. અને ડાયપોલ મોમેન્ટ દિશા ધરાવતો હોય અને એ દિશા ક્યાંથી ક્યાંની હશે? તો યાદ કરીએ માઇનસથી પ્લસ તરફ. એટલે કઈ દિશા તરફથી? તો કે બી થી કઈ તરફ હશે? એ તરફ. બરાબર. આ તરફ. જે ડાયપોલ મોમેન્ટની શું બનશે? આપણી દિશા. તો આ થયો આપણો જવાબ અને એની કન્ડિશનો. હવે ભણવો છે એના પછીનો દાખલો, સ્વાધ્યાયનો 10મો દાખલો. એકદમ સ્વાધ્યાયના ઈઝી દાખલાઓ છે બધા જ. સમજીએ 10મો દાખલો. 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા આપી છે. એટલે શેની વેલ્યુ આપી દીધી ભાઈ? P ની. બરાબર. ચાલો, ધરાવતી એક વિદ્યુત ડાયપોલને 5 ગુણ્યા 10⁴ ન્યૂટન ઇન્ટુ કુલમની -1 નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ રહેલી છે
એમ રાખ્યું છે. તો આ ડાયપોલ પર લાગતા શું મેળવવું છે ભાઈ? ટોર્કનું માન. તો સમજીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10. આપને બધાને યાદ છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર પણ ડાયપોલ રાખવામાં આવે તો પણ ભલે, અને અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ રાખવામાં આવે તો પણ ભલે, એના ઉપર સમાન અને અસમાનમાં બંને જગ્યાએ ટોર્ક તો લાગે છે, બરાબર. પરંતુ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર બળ 0 થાય, F0 થાય. અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર બળ 0 થતું નથી. હવે આપને એવું કહેવામાં આવ્યું છે કે ઓલરેડી આપણે E ની વેલ્યુ આપી દીધી છે, જે વિદ્યુત ક્ષેત્ર છે એનું વેલ્યુ પણ આપણે આપી છે E સદિશ, અને એનું મૂલ્ય આપણે આપી દીધું છે 5 ગુણ્યા 10⁴ ન્યૂટન ઇન્ટુ કુલમની -1. રેડી? ચાલો. સાથે સાથે એવું કીધું છે કે જે ડાયપોલ રાખીએ છે -q અને આ +q એ આપણા વિદ્યુત ક્ષેત્ર સાથે, આપણું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. ચાલો, આવું થઈ ગયું આપણું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. આપણા વિદ્યુત ક્ષેત્ર સાથે એની ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાંની હશે ભાઈ? માઇનસ થી પ્લસ, એટલે P સદિશ આ તરફ. એની ડાયપોલ મોમેન્ટ કેટલાનો ખૂણો બનાવી રહી છે? 30. એટલે થયું આવું ભાઈ કે આ આપણું વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને આ ડાયપોલ મોમેન્ટ P સદિશ, એમની વચ્ચેનો જે થીટા છે એ કેટલો આપી દીધો છે? 30 ડિગ્રી આપ્યો છે. તો આપણી પાસે ડાયપોલ મોમેન્ટ પણ છે P સદિશ, અને એની વેલ્યુ આપણે આપી દીધી છે 4 ગુણ્યા 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર, અને એમની વચ્ચેનો જે ખૂણો થીટા છે કેટલો આપ્યો છે? 30. હવે આપણે મેળવવાનું છે શું ભાઈ? તો કે ટાઉ મેળવવાનું છે. ટાઉનું મૂલ્ય જોઈએ છે. તો યાદ રાખો બાળકો, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તોય ભલે અને અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તોય ભલે, એના ઉપર ટોર્ક તો લાગે છે. અને એ ટાઉનું સૂત્ર P ગુણ્યા E સદિશ પ્રમાણે મેળવી શકીએ. તો સીધું સમીકરણ રાખવાનું છે આપણે, ખાલી સમીકરણ યાદ હોવું જોઈએ. તેથી ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ સદિશ બરાબર P સદિશ ક્રોસ શું થશે ભાઈ? E સદિશ, બરાબર. હવે બંને વચ્ચે ખૂણો હશે, જો એકબીજાને સમાંતર હો તો θ 0 થાત, પણ બંને વચ્ચે ખૂણો હશે કેટલો ભાઈ? 30 ડિગ્રી. તેથી ક્રોસ દૂર કરીએ અને ટાઉનું મૂલ્ય મેળવીએ. ટાઉ બરાબર PE, ક્રોસ દૂર થાય એટલે શું આવશે ભાઈ? sin θ. વેલ્યુ રાખીએ અને જવાબ મેળવી લઈએ. તેથી ટાઉ બરાબર P નું મૂલ્ય કેટલું છે? તો કે 4 ગુણ્યા 10⁻⁹. E નું વેલ્યુ પણ આપણે આપી છે 5 ગુણ્યા 10⁴. સાઇન ખૂણો કેટલો આપ્યો છે? તો કે 30 ડિગ્રી, sin 30 ની વેલ્યુ, બરાબર. ચાલો, તેથી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 4 પંજા ને 20, ઘાત વચ્ચે 10⁻⁵, sin 30 એટલે 1/2, બરાબર. તો ભાગી કાઢીએ તો જવાબ આવશે ટાઉ બરાબર 10⁻⁴, બરાબર. કારણ કે 10 દૂને 20, સોરી 2 વડે ભાગો 20 એટલે 10 થશે, અને ઘાત આવશે 10, બરાબર. એટલે અહીંયા એક ઘાત આવશે એ -5, એટલે ટોટલ થશે આધાર સરખા, ઘાતોનો સરવાળો, પણ બાદ બાકીના હિસાબે કેટલી થઈ જશે? 10⁻⁴. અને એકમ જો આપણે લખવો હોય ટાઉનો, તો આના ઉપરથી જ એકમ બનાવી શકાય. આનો એકમ આપણે આવડવો જોઈએ, બરાબર. Q ઇન્ટુ 2A, તો આ થશે કુલમ ઇન્ટુ મીટર, અને આ થાય ન્યૂટન પ્રતિ કુલમ. તો કુલમ કેન્સલ થઈ જાય, એટલે આપણો જે એકમ આવે એ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. આ થયું ટાઉ, બરાબર. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર પછીનો ગણીએ. આ આપણો દાખલા નંબર 10 નો શું થઈ ગયો ભાઈ? જવાબ. ઓલરેડી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11, 12 અને 13 જે આપણા અગાઉના જે લેક્ચરો છે એમાં ભણી ચૂક્યા છીએ, બરાબર. હવે આપણે ગણવાનો છીએ 15મો દાખલો. ચાલો સમજીએ. એક સમાન વિદ્યુત ક્ષેત્ર, ઓલરેડી આપણે કહી દીધું છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ પણ આપી છે 3 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરીએ. ઓકે, સરસ. અને એ વિદ્યુત ક્ષેત્ર I કેરેટ મીન્સ કે આપણી એક્સ અક્ષિસ દિશામાં લાગી રહ્યું છે. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે એ આપણે મેળવવું છે. તો સૌથી પહેલા આપણો જે ઓપ્શન એ છે એને તારવવાનો પ્રયત્ન કરીએ. આપણા સ્વાધ્યાયનો દાખલા નંબર છે 15.
આપણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે 3 ડાયમેન્શન પદ્ધતિ છે x y અને z, બરાબર, 3 ડાયમેન્શન પદ્ધતિ. આ 3 ડાયમેન્શન પદ્ધતિમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગી રહ્યું છે? x દિશામાં. એટલે આ આપણું વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ, સમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશ, અને એની વેલ્યુ પણ આપણે આપી દીધી છે, અને એ વેલ્યુ છે 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. 3 ગુણ્યા 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર, આવું આપણે આપ્યું છે. I કેરેટ એટલો મતલબ સાફ છે કે કઈ દિશામાં છે? x અક્ષ. હવે એમ કહી રહ્યા છે કે એક ચોરસ YZ સમતલને કેવું રહે? સમાંતર. જો એ YZ સમતલને સમાંતર હોય એટલે આ થયું આ ચોરસની દિવાલ, જે YZ સમતલને કેવું બની ગયું? સમાંતર. તો જો એ YZ સમતલને સમાંતર બન્યું હોય તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં દેખાડાય ભાઈ? બહાર તરફ દેખાડાય. એટલે એ પણ કઈ દિશામાં આવશે? આપણી x અક્ષની દિશામાં આવશે. એનો ક્ષેત્રફળ સદિશ એ પણ x અક્ષની દિશામાં આવશે, એટલે એ સદિશ, બરાબર. ચાલો સમજીએ આપણી જે આકૃતિ છે ને આ રીતે. આપણી 3 ડાયમેન્શન પદ્ધતિ. કેવા આપને એવું માગે છે કે ભાઈ આ જે આપણું બ્લુ માર્કર દેખાઈ રહી છે એ આપણું વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, અને હવે જે y અને z સમતલને એક સમાંતર ચોરસ અહીંયા રાખ્યું છે, અને આ ચોરસની જે દિવાલ છે એનું ક્ષેત્રફળ આપને એક બાજુનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર. તો હવે બાળકો અહીંયા તમે ચોરસની સપાટી વિચારો તો એનો ક્ષેત્રફળ સદિશ આ તરફ હોય, એટલે કે x અક્ષની વિરુદ્ધ દિશામાં હોય. પરંતુ જો હું અવલોકન આ તરફથી આમ કરતો હોય તેનો મતલબ સાફ છે કે ભાઈ મારી દિશામાં ક્ષેત્રફળ સદિશ ક્યાં નીકળતો હશે? બહાર. જો આ ચોરસની દિવાલ હોય તો ક્ષેત્રફળ સદિશ ક્યાં જતો હશે? આપણો બહાર. એટલે E સદિશની દિશામાં કોણ થઈ ગયો? આપણો A સદિશ. પરિણામે મળતું ફ્લક્સ φ બરાબર હું વાપરશું સૂત્ર E સદિશ ડોટ A સદિશ, બરાબર. પણ થીટા કેવો છે પેલી કન્ડિશનમાં? A કન્ડિશનમાં થીટા, તો કે θ0 શા માટે θ0 થયો? E અને એની દિશા કેવી છે ભાઈ? એક જ છે. ચાલો ફ્લક્સ φ મેળવવા માટે આપણે ડોટને દૂર કરી દઈએ અને કિંમતો રાખીએ. ડોટ દૂર કરો એટલે શું આવશે? cos. E ની વેલ્યુ છે આપણી પાસે 3 ગુણ્યા 10⁻³. એની વેલ્યુ તો કે એક બાજુનું માપ આપ્યું છે, ચોરસની જે બાજુ છે એનું માપ છે 10 સેન્ટીમીટર. તો બીજી બાજુનું માપે પણ કેટલું થાય? તો કે 10 સેન્ટીમીટર જ થશે. એટલે ટોટલ ક્ષેત્રફળ થયું 100 સેન્ટીમીટર. પણ એને શેમાં ફેરવવું પડે? મીટરમાં. તેથી 100 સેન્ટીમીટરને મીટરમાં ફેરવું એટલે 10⁻⁴ થાય, કારણ કે ક્ષેત્રફળ એટલે આવું થશે A બરાબર 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. તો જવાબ આવ્યો ટોટલ 100 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ સ્ક્વેર હોવાથી માં કેટલી ઘાત રાખી છે? 10⁻⁴. ઓકે, ચાલો 5 કોસ ડોટ દૂર કરશો એટલે કોસ, પણ ખૂણો કેવો છે? 0. તો cos 0 ની વેલ્યુ થશે 1. 300 ગુણ્યા 10⁻⁴. તો હવે આપણો જવાબ આવશે 30 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ થઈ ગયું આપણું ફ્લક્સ 5, બરાબર. ઓપ્શન એ નું આપણે શું ઉતારવી દીધું ભાઈ? ફ્લક્સ 5. હવે આપણે ઓપ્શન નંબર બી માં એમ કહી રહ્યા છે કે જે સમતલ છે આપણું અહીંયા, આ જે સમતલ છે ઈ સમતલ આપણા ઈ સદિશ સાથે એનો ક્ષેત્રફળ સદિશ કેટલો બનાવી રહ્યો છે ખૂણો? તો કે θ બરાબર 30 ડિગ્રી, બરાબર. ઓપ્શન નંબર બી આપણો એવો છે. એમ કહી રહ્યા છે જો વિદ્યુત ક્ષેત્ર ચોરસના સમતલને દોરેલા લંબ x અક્ષ સાથે 60 નો કોણ બનાવે. કેટલાનો કોણ બનાવે? 60 નો કોણ બનાવે. તો તેમાંથી પસાર થતું હું મેળવવું છે મારે ફ્લક્સ, બરાબર. ખૂણો 30 નથી પણ કેટલો છે ભાઈ? 60. એટલે આપણે જે થીટાની વેલ્યુ આપી છે એ આપી છે 60 ડિગ્રી. એટલે કે x અક્ષનું જે વિદ્યુત ક્ષેત્ર છે તો એની જ દિશામાં છે. ફક્ત નમન કોને કરે? તો કોલા ક્ષેત્રફળ ખંડને. અને એ ક્ષેત્રફળ આપણા x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવી રહ્યો છે? 60 નો. તેથી ઓલરેડી આપણે θ 60 છે તો આના જ સમીકરણનો ઉપયોગ કરીએ. મળતું ફ્લક્સ 5 સૂત્ર આવશે E સદિશ ડોટ A સદિશ. તો ડોટ દૂર કરીએ એટલે E એ cos θ, બરાબર. ચાલો બધી કિંમતો રાખીએ અને શું મેળવી લઈએ ભાઈ? જવાબ
5 એમ જ ઈ અને એની વેલ્યુ આપણી પાસે છે 3 ગુણ્યા 10 ની 3 100 ગુણ્યા 10 ની -4 સીધી વેલ્યુ પણ તમે રાખી શકો કારણ કે આ ઈ એ છે cos 0 ની વેલ્યુ તો 1 થઈ ગઈ આ ઈ એ છે બરાબર જેની વેલ્યુ મળી મને 30 સીધી અહીંયા રાખો 30 અને cos પણ આપણે આખું લખી દઈએ cos θ ની વેલ્યુ કેટલી આપી છે ભાઈ 60 cos 60 એટલે 1/2 તો જવાબ આપણો આવશે 5 આ થશે 30 બરાબર 1/2 એટલે જવાબ આવ્યો 15 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આ થઈ ગયું આપણું ઓપ્શન નંબર બી અને સ્વાધ્યાયનો દાખલા નંબર 15 બરાબર ચાલો બાળકો હવે આપણે ગણીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 16 બરાબર રકમ વાંચીએ અને સમજીએ 20 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું હું મેળવવાનું છે ફ્લક્સ હવે આપને સ્વાધ્યાયનો જે દાખલો 1.15 આપ્યો છે એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાંનું છે તો કે ઓલરેડી આપી દીધું છે સ્વાધ્યાયના એક દાખલા નંબર 15 માં કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એક્સ એક્સિસ દિશામાં બરાબર તો હવે આપણે મેળવવું છે એનું ફ્લક્સ બીજું આપણે એવું કીધું છે કે ઘન જે છે ઈ યામ સમતલોને સમાંતર ગોઠવેલો છે સમજીએ આકૃતિ સમજાય એટલે દાખલો એકદમ ઈઝી છે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 ચાલો આપણે સૌથી પહેલા તો ઘન દોરી દઈએ આપણી એક્સ એક્સિસ આપણી વાય એક્સિસ અને આ આપણી કઈ એક્સિસ થઈ ગઈ ઝેડ એક્સિસ બરાબર આવી રીતે ઘન રાખ્યો છે હવે તમે જુઓ કે બાળકો એક્સ ઝેડ સમતલને એક સમાંતર બન્યો નીચેનો ભાગ સેમ કન્ડિશન વાય અને ઝેડ સમતલને પણ એક સમાંતર બને છે ઉપરનો ભાગ છે એ વાય અને એક્સ ને સમાંતર બની રહ્યો છે એનો મતલબ સાફ છે કે સમગ્ર ઘન બરાબર જુદા જુદા જેમ આપણે 15મા દાખલામાં જોતા હતા કે ભાઈ જે વાય ઝેડ સમતલને સમાંતર હતું એનું વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ એ ઓલરેડી એક્સ દિશામાં છે પણ એનો ક્ષેત્રફળ સદિશ એ દિશામાં બનતો હતો એ જ રીતે આપણો જે ઝેડ એક્સ સમતલ છે અહીંયા એ અને વિદ્યુત ક્ષેત્ર સાથેનો એંગલ આપણે ભણવાનો છે સાથે સાથે વાય અને એક્સ નો પણ એંગલ ભણવાનો છે હવે આપને એવું કહી દેવામાં આવ્યું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી કઈ દિશાનું છે તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણી કઈ દિશામાં છે એક્સ દિશામાં એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ ઘનની અંદર જઈ રહી છે એટલી જ ક્ષેત્ર રેખાઓ ઘનમાંથી ક્યાં નીકળી રહી છે બહાર તો આપણે જ્યારે થિયોરિકલ લેક્ચર ભણતા હતા ફ્લક્સનો ત્યારે એ વિશે ખાસ યાદ રાખ્યું હતું કે ભાઈ જો કોઈ પદાર્થની અંદર જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જાય અને એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તેનું ફ્લક્સ હંમેશાને માટે કેવું બની જાય 0 બરાબર આ કન્ડિશનને આમે સમજી શકાય કે ભાઈ એક ડેમની અંદર જેટલો ઇનફ્લો પાણીનો છે એટલો જ ગેટ મારફતે આઉટફ્લો છે તો ઇનફ્લો અને આઉટફ્લો જ્યારે સમાન હોય ત્યારે અંદરનો જથ્થો અચળ રહી જાય તો કન્ડિશન અહીંયા એ દેખાડે છે જો આ ઘનને તમે વાયઝેડ સમતલને સમાંતર રાખ્યો હોત તો ફ્લક્સ 0 થાત નહીં બરાબર પરંતુ આખો ઘન yx zx અને zy સમતલને કેવો બન્યો છે સમાંતર એટલા માટે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જાય એટલી જ ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળી રહી છે બહાર તો આ ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સનું મૂલ્ય કેવું બનશે બાળકો 0 થાય બરાબર તો સમજીએ જે સમજ્યા છે એનું શું કરી દઈએ ભાઈ લખાણ આપેલો ઘન xy yz zx સમતલને સમાંતર હોવાથી તેમાં જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જઈ રહી છે તેમાં જેટલી
ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે તેટલી જ ક્ષેત્ર રેખા ક્યાં નીકળી રહી છે? બહાર. તેટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. પરિણામે ફ્લક્સનું મૂલ્ય પણ કોનું ફ્લક્સ? તો કે ઘનનું. બરાબર. ફ્લક્સનું મૂલ્ય શૂન્ય થશે. શા માટે આવું થયું? તો કે એનું એક જ રીઝન છે કે જેટલી ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય? અંદર. એટલી જ ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળી રહી છે? બહાર. જો આવું બને કોઈ પણ પદાર્થ માટે, પછી Q1 Q2 હોય તોય ભલે, અથવા કોઈ પણ અનિયમિત આકારનો પદાર્થ હોય તોય ભલે, હંમેશાને માટે જે ક્ષેત્ર રેખાઓ અંદર જાય અને એટલી જ જો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો એનું ફ્લક્સ કેવું મળે બાળકો? આપને શૂન્ય મળે. આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામો? 16મો. હવે પછીનો દાખલો ગણીએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 17. બાળકો ખાસ 4 સૂત્રો ઉપરથી, જે આપણે ઓલરેડી પહેલા લેક્ચર્સમાં જોતા હતા આની પહેલાના, એ 4 સૂત્રો ઉપરથી જ આ મોસ્ટ ઓફલી દાખલાઓ તૈયાર કરી શકાય છે. બરાબર. ચાલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 17. એક બ્લેક બ્લોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રનું કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. તો આપણી પાસે ઓપ્શન એ માંગ્યો છે બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે. હવે ઓલરેડી આપને સ્વાધ્યાયનો દાખલા નંબર 17 વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય આપ્યું છે 5, બોક્સ સાથે સંકળાયેલું 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આવું આપી દીધું છે. અને આપણી પાસે માંગ્યો છે Q. તો આપણી પાસે ફ્લક્સના બે સૂત્રો છે, એક 5 બરાબર E સદિશ ડોટ એ સદિશ વાળું, અને એક ગાઉસના નિયમ પરથી 5 બરાબર Q/ε0. હવે Q સૂત્ર વાપરવું તો આપણે બધાને આઈડિયા જ આવી જાય કે ભાઈ Q માંગ્યો છે, અને જો Q માંગ્યો હોય તો એક જ સીધું ગાઉસના નિયમના સમીકરણ વાળું શું વાપરી શકાય? સૂત્ર. તેથી ગાઉસના નિયમ પ્રમાણે શું થશે ભાઈ? તો કે 5 બરાબર Q/ε0. બરાબર. શું જોઈએ છે? Q જોઈએ. તો Q ને સૂત્રનું શું બનાવી દઈએ કરતા? તેથી Q બરાબર 5 × ε0. 5 ની વેલ્યુ કેટલી છે? તો કે 8 × 10⁻³ ε0 ની વેલ્યુ 8.85 × 10⁻12. તો મલ્ટીપ્લિકેશન કરીએ અને જવાબ મેળવીએ. 8 × 8.85, જવાબ આવે છે 70.8, અને ઘાત થશે 10⁻9. તો આને આમે લખી શકો 70.8 10⁻9 હોવાથી નેનો કુલમ. પરંતુ જો તમે માઇક્રોકુલમમાં કન્વર્ટ કરવા જાઓ, કારણ કે ટેક્સ્ટબુકમાં જે જવાબ આપ્યો છે આપણે માઇક્રોકુલમમાં આપ્યો છે, તો આપને મળશે 0.07 માઇક્રોકુલમ. બરાબર. આ થઈ ગયો આપણો ઓપ્શન નંબર એ નો જવાબ. હવે આપણે ઓપ્શન નંબર બી નો જવાબ આપીએ અને ઓપ્શન નંબર બી ની જે રકમ છે એને વાંચીએ. આવું કીધું છે, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય, એટલે કે ઓપ્શન એમાં ફ્લક્સ આપ્યું હતું, હવે આપણે એવું કહે છે કે ભાઈ બહારની સપાટીમાંથી જે ફ્લક્સ મળી રહ્યું છે એ કેવું છે ભાઈ? શૂન્ય. તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? જોઈએ, સમજીએ કન્સેપ્ટ. આપણે એ કહે છે કે આપણો ઓપ્શન નંબર એ, અને હવે આપણે ભણવાના છીએ ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી માં એવું કહે છે કે ભાઈ જે બોક્સ છે એ બોક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ 50. યાદ કરીએ ગાઉસના નિયમમાં એક વિધાન આપણે સમજતા હતા કે ભાઈ એનું ફ્લક્સ 0 હશે તો આપણા મગજમાં તરત વિચાર આવે કે ભાઈ ફ્લક્સ 0, તો સૂત્ર પ્રમાણે આ 0 તો Q પણ કેવું હશે? 0. એટલે કે વિદ્યુત ભાર શૂન્ય છે. તો બાળકો, વિદ્યુત ભાર વિહીન પદાર્થની વ્યાખ્યા આપણે આપતા હતા ત્યારે આપણે એવા શબ્દો બોલ્યા હતા કે ભાઈ વિદ્યુત ભાર વિહીન એટલે શું ભાઈ? વિદ્યુત ભાર નથી જ, આવું કહી શકાય નહીં. પરંતુ વિદ્યુત ભાર વિહીન પદાર્થ એટલે ધન વિદ્યુત ભાર,
અને ઋણ વિદ્યુતભારની સંખ્યા કેવી હોય? સમાન હોય, બરાબર. તો અહીંયા એ જ કન્ડિશન સાથે આપણે જવાબ આપવો છે. તો સમજીએ ઓપ્શન નંબર બી કે મળતું ફ્લક્સ φ0 એનો અર્થ એવો ન કરી શકાય કે બોક્સની અંદર વિદ્યુત ભાર શૂન્ય છે, બરાબર. બોક્સની અંદર વિદ્યુત ભાર શૂન્ય છે એવો અર્થ ન કરી શકાય. એવો અર્થ ન કરી શકાય તો શું કહી શકાય? પરંતુ એવો અર્થ કરી શકાય કે સજાતીય મૂલ્ય અથવા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોનો સરવાળો શૂન્ય થાય છે. પરિણામે બોક્સનું ફ્લક્સ 5 કેવું મળશે મને? 0, બરાબર. આ થઈ આપણી થિયરિકલ પોઈન્ટ. ખાસ આપણે યાદ રાખશું કે જ્યારે ફ્લક્સ સાથે સંકળીએ ત્યારે આપણે જે ફ્લક્સ મળી રહ્યું છે શા માટે 0? એનો અર્થ એક જ કન્સેપ્ટ છે કે વિદ્યુતભાર વિહીન પદાર્થની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આવું જ કહેતા હતા કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કારણ કે કોઈ પણ પદાર્થનું મૂલ્ય ની અંદર વિદ્યુતભાર શૂન્ય લઈ શકાય નહીં. પરંતુ કન્ડિશન પ્રમાણે એવું કહેતા હતા કે ભાઈ જ્યારે વિદ્યુતભારોનો સરવાળો કરીએ Q1 પોઝિટિવ માઇનસ Q1 નેગેટિવ તો બેયનો સરવાળો જે થાય છે, બરાબર, સમાન મૂલ્યના પરંતુ કેવા હશે? પરસ્પર વિરુદ્ધ નિશાનીવાળા. એટલા માટે કુલ સરવાળો કેવો બનશે? શૂન્ય. જો આ પદાર્થની તમે વાત કરવા જાઓ તો આનું ફ્લક્સ કેવું મળે ભાઈ? 0. પણ આનું ફ્લક્સ 0 આપી શકાય નહીં. એટલે આપણો જે ઓપ્શન નંબર થયો એ બી એ આ રીતે શું કરી શકાય? સોલ્વ કરી શકાય. ચાલો હવે પછીનો દાખલો ગણવો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 18. સમજીએ કન્સેપ્ટ અને ગણીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 18, બરાબર. આવું આપ્યું છે આપણે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે પ્લસ 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે એ મેળવવું છે. સાથે સાથે આપણે જે એક હિન્ટ આપી છે સૂચન તરીકે જોઈએ. ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનની એક બાજુ તરીકે વિચારો, બરાબર. આપણે જે ચોરસ આપ્યું છે જેની લંબાઈ અને પહોળાઈ 10 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. આ કોઈ એક જ બાજુ છે ઘનની અને એનાથી કેટલા સેન્ટીમીટર અંતરે? તો કે ભાઈ 5 સેન્ટીમીટર અંતરે એક વિદ્યુતભાર રાખ્યો છે અને જેનું મૂલ્ય છે 10 માઇક્રોકુલમ. હવે બાળકો સામાન્ય રીતે આ એક બાજુનું મારે શું મેળવવું છે? ફ્લક્સ, બરાબર. મને સૂચનમાં એવું કીધું છે કે ભાઈ જે ચોરસ છે એ ઘનની કોઈ એક જ બાજુ છે. હવે સામાન્ય રીતે ઘનને કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય. 1 2 3 4, ઉપરની 5 અને નીચેની 6. સેમ કરીને ઓરડો લઈ શકો. 1 2 3 4, બરાબર. 1 2 3 4 અને હજી એકની સાઈડ ક્યાં છે? 5 અને 6. તો આ થઈ આપણી મૂળભૂત કન્ડિશન. 1 2 3 4 5 અને 6. રેડી? હવે એમાંથી કોઈ એક બાજુ નીચેની બાજુની વાત કરીએ તો તેનાથી 5 સેન્ટીમીટર અંતરે લાયા કેટલો રાખ્યો છે? તો કે 10 માઇક્રોકુલમ જેટલો હું રાખ્યો છે? વિદ્યુતભાર રાખ્યો છે. હવે આ 10 માઇક્રોકુલમ જેટલો જે વિદ્યુતભાર રાખ્યો છે એના લીધે ચોરસની કોઈ એક બાજુ સાથે સંકળાયેલું મારે હું મેળવવું છે? ફ્લક્સ. હવે વિદ્યુતભાર હોય અને ફ્લક્સ જોતું હોય તો મેળવી શકે. સમગ્ર ચોરસનું કુલ ફ્લક્સ તો ગાઉસના નિયમ પ્રમાણે શું થશે? ફાઈ બરાબર Q/ε0, બરાબર. ચાલો મેળવી દઈએ. તેથી 5 Q ની વેલ્યુ 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻⁶
એપ્સાઇલોન 0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻12 તેથી ફ્લક્સ 5 10 ભાગ્યા 8.85 જવાબ આવ્યો 1.12 ગુણ્યા 10⁻6 પરંતુ આ સમગ્ર ચોરસનું મને ફ્લક્સ મેળવ્યું છે મારે જોઈએ છે એ જોઈએ છે ફક્ત ને ફક્ત કોઈ એક બાજુનું તેથી ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ થશે એકમ એક બાજુનું ફ્લક્સ ચોરસની કોઈ એક બાજુનું ફ્લક્સ હવે ઘનને કેટલી સપાટી હોય 6 બરાબર મારે કોઈ એક બાજુનું જોતું હોય તો શું થશે 5 તો 5 બરાબર આને કેટલા વડે ભાગવા પડે તો કે આ તો કુલ છે તો હું 1 વડે 6 વડે ભાગી કાઢું એટલે મને કોઈ એક સપાટીનું મળી જાય તેથી 5 બરાબર 1.12 ગુણ્યા 10⁻6 ભાગ્યા કેટલા કરશું અહીંયા 6 તો જવાબ આવશે આપણો 0.188 ગુણ્યા 10⁻6 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ બરાબર આપણી ટેક્સ્ટ બુકમાં એ જવાબ 5 બરાબર 1.88 ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે હવે બાળકો જમે ત્યારે ટેક્સ્ટ બુક જોવા જાઓ બરાબર ત્યારે પાછળનો જે જવાબ છે એ ઓલરેડી આના પછીના દાખલાનો જવાબ છે અને એ દાખલાનો છે દાખલા તરીકે આવું થઈ રહ્યું છે કે તમે જે 19મો દાખલો છે એનો જવાબ 18મા દાખલામાં આપ્યો છે અને 18નો જવાબ ક્યાં આપ્યો છે 19માં આપ્યું છે 1.9 ગુણ્યા 10⁵ જે ખરેખર કોનો જવાબ છે તો કે 18મા દાખલાનો જવાબ છે એટલે ટેક્સ્ટ બુકના પાછળના જવાબોમાં મિસ્ટેક છે બરાબર એને જોતા નહીં અને આપણો આ જવાબ કરેક્ટ છે બરાબર ચાલો જોઈએ આગળ હવે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે ભણવો છે 19મો આ જ કન્સેપ્ટને આધીન આપણે એવું કહેવામાં આવ્યું છે કે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું બરાબર વેલ્યુ મને આપી છે q = 2 માઇક્રોકુલમ અને સાથે સાથે સપાટીમાંથી પસાર થતું શું મેળવવું છે મારે ફ્લક્સ મેળવવું છે 5 તો 5 નું શું મૂકવું પડશે ભાઈ સમીકરણ તેથી 5 = q ના છેદમાં શું મળશે ભાઈ એપ્સિલોન 0 બરાબર તો જોઈએ સમીકરણ પ્રમાણે 2 ગુણ્યા માઇક્રોકુલમ છે એટલે 10⁻6 8.85 ગુણ્યા 10⁻12 તો 2 ભાગ્યા 8.85 કરીએ અને શું મેળવી લઈએ આપણો જવાબ 2 ભાગ્યા 8.85 જવાબ આવ્યો 0.225 ગુણ્યા 10⁶ અને કન્વર્ટ કરી દઈએ 2.25 ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આ થયું આપણું વિદ્યુત ફ્લક્સ બરાબર સ્વાધ્યાયનો દાખલા નંબર 19 હવે ભણીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 20 આવું કહેવામાં આવ્યું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલો બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મને આપી દીધું છે -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની -1 બરાબર આટલું આપ્યું છે એટલે આપણે જે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે જે 20 ગણવા જઈ રહ્યા છીએ એમાં ફ્લક્સ મને આપી દીધું છે કેટલું ફ્લક્સ આપ્યું છે તો -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું આપ્યું છે શું મેળવવાનું કીધું છે ઓપ્શન એમાં આવું કીધું છે જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય બાળકો આપણે ખાસ એક વસ્તુ શીખી ગયા છીએ કે જ્યારે ગાઉસનો નિયમ ભણતા હતા ત્યારે એની મર્યાદા પેલી એમાં એવું કહેતા હતા કે ભાઈ ફરજિયાત બંધ સપાટી જરૂરી છે એનું પરિમાણ કે એની સાઇઝ કોઈ પણ હોઈ શકે બરાબર એ મોટી હોય નાની હોય પરંતુ હોવી કેવી જોઈએ બંધ સપાટી હોવી જોઈએ એટલે જો તમે આ જે ગાઉસિયન સપાટી લીધી છે જ્યાં બિંદુવત વિદ્યુતભાર અહીંયા રાખ્યો છે બરાબર આપણો બિંદુવત વિદ્યુતભાર ધારો કે સ્મોલ ક્યુ નામ આપી દો અને એની જે સપાટી છે સમગ્ર એને r નામ આપી દો અને તમે એને ડબલ કરી દો 2r ચાલો શું કરી દીધું આનું તો કે r ને બદલે 2r કરી દીધું ડબલ કરી દીધું બિંદુવત વિદ્યુતભાર અહીંયા છે તો સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એની ત્રિજ્યા સાથે કાંઈ લેવા દેવા છે નહીં એ તો ઓનલી ફોર ડિપેન્ડેબલ એની અંદર કેટલા વિદ્યુતભાર છે
એની સાથે લેવા દેવા છે. એટલે ખાસ સપાટીમાં રહેલી જે ત્રિજ્યા છે એની સાથે આપણે કાંઈ લેવા દેવા છે નહીં. ગાઉસિયન સપાટીની ત્રિજ્યા વધારો તોય ભલે અને ગાઉસિયન સપાટીની ત્રિજ્યા ઘટાડો તોય ભલે, પણ હોવી જોઈએ બંધ સપાટી અને ઘેરાવો જોઈએ વિદ્યુત ભાર. તો ને તો શું મળે ભાઈ? ફ્લક્સ. એટલે જે આપણો ઓપ્શન એ છે એમાં એવું લખી શકાય કે ભાઈ ઓપ્શન એ ગાઉસના નિયમની મર્યાદા પરથી ગાઉસિયન સપાટી ત્રિજ્યા વધારો કે ઘટાડો પરંતુ તેના ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. એનું રીઝન કારણ કે ફ્લક્સ એ કોની સાથે સંકળાયેલું છે? વિદ્યુત ભાર સાથે. કોની સાથે નહીં? બરાબર, ત્રિજ્યા સાથે સંકળાયેલું છે નહીં. આ થયો આપણો જવાબ એ. કન્ડિશન નંબર બી. ચાલો હવે શું કહેવા માંગે છે બી જોઈએ. તો એ બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? તો એ બિંદુવત વિદ્યુત ભારનું મારે મૂલ્ય જોતું હોય તો વિદ્યુત ભારનું મૂલ્ય જોતું હોય તો સરળ રીતે ફાઈ બરાબર હું રાખી ગઈ ક્યુ અપોન ઇપ્સાઇલોન 0. ક્યુને સૂત્રનો હું બનાવી દઉં કરતા તો હું મળશે 5 ઇન્ટુ ઇપ્સાઇલોન 0. ચાલો ક્યુ એમ જ 5 ની વેલ્યુ આપણી પાસે છે. કેટલી આપી છે? તો કે 1 ગુણ્યા માઇનસ 1 ગુણ્યા 10⁻³ ઇપ્સાઇલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. તો આપણે મલ્ટિપ્લિકેશન કરી અને આપણો જવાબ મેળવી લઈએ. 8.85 ગુણ્યા 1 સોરી એ તો 8.85 જ રહેવાનું છે ભાઈ, પણ કેવું રહેશે? માઇનસ રહેશે. તેથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8.85 10⁻³ લા થશે 10⁻9. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આવું લખીએ કાંઈ જુઓ જી માઇનસ 8.85 નેનો કોલમ. આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 20. બાળકો હવે પછીના લેક્ચર્સમાં આપણે ભણવાના છીએ ગાઉસના નિયમના ઉપયોગો કઈ રીતે કરી શકાય અને એની જે બે આપણે ઓલરેડી આપણા ટેક્સ્ટ બુકમાં એક અનંત સમતલ સાથે અને એક નળાકાર સાથે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવવાની રીતો આપી છે એનો અભ્યાસ કરવાના છીએ. આજના લેક્ચર્સમાં આપણે આ 8 દાખલાઓ ગણ્યા છે. બિલકુલ તમે 4 સૂત્રની મદદથી કેટલા દાખલાઓ ગણી શકો છો? 8. એકદમ ઇઝી પોઈન્ટ છે અને સરળતાથી સ્વાધ્યાયને ગણી શકાય છે. હવે પછીના લેક્ચર્સમાં જે પ્રમાણે આપણે વાત કરી એનો અભ્યાસ કરશું અને આ ચેપ્ટરનું લગભગ મોટા ભાગનું કામકાજ આપણે પૂર્ણ કરશું. બરાબર છે? અસ્તુ.